રાજ્યમાં મોટા ભાગમાં કમોસમી વરસાદ વરસ્યો છે. અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદ વરસતા ખેડૂતોનો તમામ પ્રકારનો પાક બિલકુલ નાશ પામેલ છે. તેના અનુસંધાનને આજ રોજ વીજપડી આહિર સમાજ વાડી ખાતે સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડના ચેરમેન દીપકભાઈ માલાણીના અધ્યક્ષ સ્થાને ખેડૂત મીટિંગ બોલાવવામાં આવેલ હતી. સાથે વીજપડી જિલ્લા પંચાયત સિંચાઈ સમિતિના પ્રતિનિધિ લાલભાઈ મોર, તાલુકા ભાજપના અધ્યક્ષ રજનીભાઈ ડોબરિયા, મેરિયાણ ગામના સરપંચ, તાલુકા સરપંચ એસોસિએશન પ્રમુખ હિતેશભાઈ ખાતરાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે આમ આદમી પાર્ટીના આગેવાનો શ્રી ભાવેશભાઈ લાડુમોર, કિરીટસિંહ ભાટી, જોઈન્ટ સેક્રેટરી તેમજ સમીર ખોખર પણ ખેડૂતોના હિત માટેના મુદ્દાઓ લઈ હાજર રહેલ હતા. આમ આદમી પાર્ટીના આગેવાનોએ જણાવેલ હતું કે સમગ્ર ગુજરાતમાં કમોસમી વરસાદથી જગતાત એવા ખેડૂતોને ખૂબ જ મોટા પાયે નુકસાન થયું છે. તો આવા કપરા કાળમાં ખેડૂતોના હાથે આવેલ કોળિયો છીનવાઈ ગયો છે. આખા રાજ્યના ખેડૂતોને નુકસાન થયેલું હોય, જેથી સર્વે ન કરવાનું હોય, જેમ પંજાબમાં ભગવત માન શ્રી આમ આદમી પાર્ટી સરકારે સર્વે કર્યા વગર ખેડૂતોને સીધી સહાય ચૂકવી હતી, તેવી જ રીતે ગુજરાતના ખેડૂત ખાતેદારને સહાય ચૂકવવામાં આવે તેવા અનેક મુદ્દાઓ રજૂ કર્યા. સાથે વીજપડી ગામના ખેડૂતોની પણ માંગ છે કે સર્વે વગર વહેલામાં વહેલી તકે ખેડૂતોને સહાય ચૂકવવામાં આવે. વીજપડી ગામના સરપંચ શ્રી ભરતભાઈ ગીગિયાએ પણ માંગ કરી હતી કે સરકાર ખેડૂતોને વહેલી તકે સહાય ચૂકવણી કરે. આ મુશ્કેલ પરિસ્થિતિમાં ખેડૂતોએ અનેક પ્રકારના ખેતી બોજની રકમ ચૂકવવાની હોય, માટે બને તેટલું વહેલાસર સહાય ચૂકવવામાં આવે. આવી અનેક પ્રકારની ચર્ચા કરવામાં આવેલ. સાથે આમ આદમી પાર્ટીએ પણ ખેડૂતોના હિત માટે ધારદાર રજૂઆત કરી હતી. ત્યારે વીજપડી જિલ્લા પંચાયતના સદસ્યના પ્રતિનિધિ લાલભાઈ મોર ખેડૂતોના હિતની વાત સાંભળ્યા વગર ચાલુ મિટિંગમાં ચાલતી પકડેલી હતી. વીજપડી ગામના મતદારોએ બે વખત ખોબલે મત આપી જિલ્લા પંચાયત સીટમાં લાલભાઈ મોરને વિજય બનાવેલ છે. પણ ખેડૂતોની વ્યથા સાંભળ્યા વગર જતા રહેતા મિટિંગમાં આવેલ તમામ લોકો નારાજગી વ્યક્ત કરેલ હતી. હું ભાવેશભાઈ લાડુમોર વીજપડી આમ આદમી પાર્ટીના કાર્યકર તરીકે એક આજે વીજપડીની અંદર બહોળી સંખ્યામાં ખેડૂતોની સભા બોલાવેલી. એમાં ખેડૂતોને કમોસમી વરસાદની ઘણી બધી 90% નુકસાની થઈ હોય, ત્યારે ભાજપના તાલુકાના જે સદસ્યો અને તાલુકાના જિલ્લાના સદસ્યો, ચેરમેન દીપકભાઈ માલાણી, આ સહુ ટીમ આજે આહિરવાડીની અંદર પધારેલા. ત્યારે એમને ખેડૂતોને મળતી સહાયો, સરકાર તરફથી જે કાંઈ આવતી હોય સહાયો, આમ તો 100% પાક નિષ્ફળ ગયો હોય છે. ત્યારે ખેડૂતોનું સર્વે કરવાનું જે સરકાર વાત કરી રહી હોય, એ સર્વે કરવાનો અમારો સખત શબ્દમાં વિરોધ છે આમ પાર્ટીનો. ત્યારે અમે દીપકભાઈને એ રજૂઆત કરી, ખેડૂતોને 100% નુકસાની થઈ હોય તો એમાં ખરેખર પૂરેપૂરી વળતર મળે. એનથાય વધારેમાં ખેડૂતો પાસે આજે કોઈ પણ પૈસો કશો નથી. ત્યારે 100% નુકસાની થઈ છે, એને 100% એમનું કર્જ મુક્ત કરી દે એવું અમારી માંગણી છે આમ આદમી પાર્ટી તરફથી. અમે દેશના સરકારને પણ રજૂઆત કરી છે, ગુજરાત સરકારને પણ રજૂઆત કરી છે કે ભાઈ ખેડૂત આજે કંગાળ બની ગયો હોય તો એમને સહકાર આપવા માટે અને સહાય આપવા માટે જો આપની ખેડૂત ઉપર જો દયા આવતી હોય તો તમારે ખેડૂતોનું સદંતર કરજ મુક્ત કરી એની માટે જે કાંઈ નાની મોટી લોન હોય એ તમામ લોન માફ કરે એવું અમે સરકારશ્રીને વિનંતી કરવા માંગીએ છીએ. આ મીડિયાના માધ્યમથી પણ અમે દરેક લોકોને જણાવીએ છીએ, દેશના તમામ ખેડૂતો જે આવી પોઝિશનમાં આવ્યા હોય તો એ બધાને પણ આવો સહકાર મળી રહે. તો આ ખેડૂતોની જે વેદના છે, ખેડૂતોનો રોષ જે છે એ સરકારને પણ ખબર છે, સરકાર ભાળે છે, પણ છતાંય સરકાર ખેડૂતોને સામું નહીં જોતા હોય તો ખેડૂતો કેમ એને કાંઈ કડવા લાગે છે. જ્યારે મતદાનની વખત આવતો હોય ત્યારે તમે ખેડૂતોને અગ્રેસર રાખો છો, જગતના તાત બોલો છો, ખેડૂત અન્ન પકવે છે, દેશના લોકોનું પેટ ભરે છે, તો તમને એટલી તો દયા ખેડૂત ઉપર આવવી જ જોઈએ કે ભાઈ આજે ખેડૂત મુશ્કેલીમાં કમોસમી વરસાદની અંદર આવી ગયો, નિરણ નથી, પછી શીંગ નહીં, કપાસ નહીં, કઠોળ નહીં, આજે અન્ય તમામ વસ્તુ એની પાસે ફેલ થઈ ગઈ હોય. ત્યારે ગુજરાત સરકારને અમે વિનંતી કરીએ છીએ કે ભાઈ ગુજરાતના તમામ ખેડૂતોનું કર્જ મુક્ત કરી દે એવું અમારી માંગણી
છે સરકારને વિનંતી કરીએ છીએ કે આની ઉપર ધ્યાન દોરે